હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે યુનિટ 10 તરફ જઈએ. રીડ 1 જેનું ટાઇટલ છે મેરી કોમ. આ મેરી કોમ નામથી તો તમે સૌ જાણકાર હશો જ. ખૂબ જ પ્રતિષ્ઠિત એવા લેડી છે આપણા દેશના, જેના ઉપર એક હિન્દી ફિલ્મ પણ બની ચૂક્યું છે, મેરી કોમ. તો હું તમને એવો આગ્રહ રાખું છું કે આજે આ રીડ દ્વારા તમે મેગ્નિફિસન્ટ મેરી વિશે તમે કંઈક માહિતી મેળવશો. ત્યારબાદ તમે જ્યારે પણ ફ્રી પડો ત્યારે આ હિન્દી મૂવી ખાસ કરીને જોજો, મેરી કોમ. કારણ કે એમાંથી દરેક સ્ત્રીને શીખવા માટે કંઈક તો મળે જ છે, ખૂબ જ પ્રોત્સાહન મળે છે. અને દરેક સ્ત્રી શું, દરેક વ્યક્તિએ આ સમજવા જેવું છે. એટલા માટે ખાસ કરીને આપણે જોઈ જ લઈશું. હવે આજે વધુ સમય વેસ્ટ નથી કરતા. મેરી એ કોણ છે, એ શું છે, એના વિશે આપણે જેમ જેમ રીડ જોઈએ એમ આપણને ખ્યાલ આવશે. તો પેજ નંબર 113 ઉપર રીડ 1 યુનિટ 10 મેગ્નિફિસન્ટ મેરી. મેગ્નિફિસન્ટ એટલે અદ્ભુત, અદ્ભુત મેરી. મેરી એ એક લેડીનું નામ છે, એક મહિલાનું નામ છે, જે બોક્સર હતા. અને એમણે જેટલા ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે અને જે રીતે આપણા દેશમાં પ્રતિષ્ઠિત થયા છે, અને એમના એ પ્રતિષ્ઠિત થયા પહેલાંની સ્ટોરી શું હતી, એમને એમના જીવનમાં કેટલો સંઘર્ષ મેળવ્યો છે, એ બધું આપણે જેમ જેમ જોઈશું એમ વધુ ખ્યાલ આવશે. એટલા માટે આ યુનિટ આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જીવનમાં કંઈક શીખવા માટે અતિશય મહત્ત્વ ધરાવતો એવો યુનિટ છે. ચાલો જોઈ લઈએ છીએ. મેરી કોમ ઇઝ અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા. મેરી કોમ એ ભારતના મહત્ત્વના આગળ પડતા જેટલા પણ બોક્સર છે એમાંની લીડિંગ બોક્સર છે, એટલે આગળ પડતી બોક્સર છે, પણ લેડીની વાત છે. શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. ભારતમાં સ્ત્રીઓ બોક્સર તરીકે આપણને બહુ પ્રચલિત નહીં હોય, એટલા માટે ઘણી બધી સ્ત્રીઓમાંથી આ એક છે કે જેણે લેડી બોક્સર તરીકેની શરૂઆત કરી. પાયોનિયર એટલે શરૂઆત કરનાર. એટલે ભારતમાં સ્ત્રીઓનું બોક્સર તરીકે શરૂઆત કરનાર કોણ હતા, એમાંથી આગળ પડતા હોય તો એ મેરી કોમ છે. એઝ અ સ્પોર્ટ્સ પર્સન શી હેઝ અચીવ્ડ અ હ્યુજ સક્સેસ. એક સ્પોર્ટ્સ પર્સન તરીકે, રમતવીર તરીકે એમણે ખૂબ વિશાળ સફળતા પ્રાપ્ત કરી છે. માંગતે ચુંગને-જંગ મેરી કોમ વોઝ બોર્ન ઓન 1st March 1983 in a small village of કાંગઠેઈ in the north-eastern state of મણિપુર. નામ થોડુંક ઓકવર્ડ છે કારણ કે તે મણિપુરના રહેવાસી છે. માંગતે ચુંગને-જંગ મેરી કોમ વોઝ બોર્ન ઓન 1st March 1983. 1983ની 1 માર્ચે એમનો જન્મ થયો હતો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ ઓફ મણિપુર. મણિપુર, ઉત્તર પૂર્વીય મણિપુરના કાંગઠેઈ નામના નાનકડા ગામમાં એમનો જન્મ થયો હતો. એટલે ખૂબ વિકસિત પરિવારમાંથી નથી આવતા, વિકસિત એરિયામાંથી પણ નથી આવતા. તેમ છતાં પણ આજે દુનિયાભરમાં એમણે ભારતનું નામ રોશન કર્યું છે. તો આપણે જોઈએ. એઝ અ ચાઇલ્ડ મેરી અલોંગ વિથ હર 2 younger sister and a brother worked in paddy fields, did household works and went to school. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે મેરી કોમ શું હતા, તો મેરી કોમ એમની વિથ હર 2 younger sister, નાની 2 બહેનો હતી, એન્ડ અ બ્રધર, અને એક નાનો ભાઈ હતો. મેરી કોમ બાળપણમાં નાની 2 બહેનોને સાચવતા, નાનો એક ભાઈ હતો એને સાચવતા. વર્કડ ઇન પેડી ફિલ્ડ્સ. પેડી એટલે ડાંગર, તો ડાંગરના ખેતરોમાં એ કામ પણ કરતા હતા. ડીડ હાઉસહોલ્ડ વર્ક્સ, પોતાના ઘરનું કામ કરતા હતા. એન્ડ વેન્ટ ટુ સ્કૂલ, અને સ્કૂલ પણ જતા હતા. આટલું બધું સંઘર્ષમય જીવન હતું બાળપણમાં. એક બાળક તરીકે તેમણે કેટલું બધું સહન કર્યું છે કે નાના 3 ભાઈ બહેનોની જવાબદારી, ખેતરમાં કામ કરવાનું, ઘરનું કામ કરવાનું, અને સાથે સાથે ભણતર તો ખરું જ. શી વોઝ નોટ વેરી ગુડ એટ સ્ટડીઝ. ભણવામાં એ બહુ સારા ન હતા. બટ શી કુડ રન ફાસ્ટ, પરંતુ તે ફાસ્ટ દોડી શકતા હતા, દોડવામાં બહુ સારા હતા.
શી કુડ ઓલ્સો થ્રો અ જાવેલિન ટુ અ કન્સિડરેબલ લોંગ ડિસ્ટન્સ. ઉપરાંત પેલું જાવેલિન થ્રો આવે છે જે એક રમત, એ માન્ય ગણી શકાય એવા દૂરથી ફેંકી શકતા હતા. એટલે બીજા બધા કરતાં જાવેલિન થ્રોમાં પણ એ સારા હતા કે ઘણા દૂરથી એ જાવેલિન ફેંકી શકતા હતા. એન્ડ એબવ ઓલ શી કુડ પંચ હાર્ડ. અને આ બધાથી વધુ સારું શું હતું કે બધાને પંચ મુક્કો મારી શકતા હતા સારી રીતે, હાર્ડ. એટલે આ બધું એમને બાળપણમાં હતું. બાળપણમાં આવું એમને જોયું અને આ બધી એમની ટેવ વિકસેલી હતી. એ બધું જ એમને આગળ જતાં કામમાં આવ્યું. એટલે એકદમ સામાન્ય બાળક તરીકે જ એમનું બાળપણ વીત્યું, પરંતુ સંઘર્ષમાં. ઘરની જવાબદારી, નાના ભાઈ બહેનોની જવાબદારી, ખેતરમાં કામ, ઘરનું કામ, ભણવાનું, સાથે સાથે એક એથ્લેટ તરીકે એ સારા રનર હતા, દોડતા સારું અને જાવેલિન સારું કરી શકતા. અને તદુપરાંત સૌથી મહત્ત્વનું કે કોઈકને પંચ એ બહુ હાર્ડ કરતા હતા, સારી રીતે મુક્કો મારી શકતા હતા. તો આ રીતે એમને ધીમે ધીમે બાળપણથી જ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો એવું આપણે કહી શકીએ. હવે એ આગળ કેવી રીતે વધ્યો એમનો રસ, એ બહુ રસપ્રદ કિસ્સો છે, જોઈએ. ઇન 1998 ડિંકો સિંઘ અ બોક્સર ઓફ મેરી સ્ટેટ. 1988માં, હવે જુઓ એમનો જન્મ ક્યારે થયો છે મેરીનો? 1983માં. અને 1998ની વાત છે. 1998માં ડિંકો સિંઘ કે જે મેરીના સ્ટેટનો જ બોક્સર હતો, મેલ બોક્સર, પુરુષ બોક્સર, કેમ બેક વિથ અ ગોલ્ડ મેડલ ફ્રોમ ધ એશિયન ગેમ્સ ઇન બેંકોક. બેંકોકમાં એશિયન ગેમ રચાઈ હતી, તેમાં એ ડિંકો સિંઘ સુવર્ણ પદક લઈને આવ્યા હતા, એટલે કે એમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આ રીતે હવે એમની અસર મેરી પર કેવી રીતે થઈ? His warm welcome and grand facilitation in the state of Manipur impressed the teenager athlete Mary. હવે એ જે એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા હતા, તો રાજ્યમાં ઉજવણી થઈ, એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, એમની વિજય ગાથા કેવી રીતે વર્ણવવામાં આવતી હતી. ફેલિસિટેશન એટલે કે વિજય ગાથા આ કેવી રીતે વર્ણવવામાં આવતી, આ બધું જોઈને મેરી કોમ એમનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. ટીનેજર એથ્લેટ મેરી એટલે કે ત્યારે ટીનેજર હતા, બહુ નાની ઉંમરના હતા અને એમને રમવામાં તો રસ હતો જ. એટલે ડિંકો સિંહનું જે રીતે સ્વાગત થયું, એમની વિજય ગાથા સંભળાવવામાં આવતી, એમના વખાણ થતા, આ બધું જોઈને ટીનેજર મેરી ખૂબ જ ઇમ્પ્રેસ થયા અને એમને પણ નક્કી કર્યું, એઝ અ રિઝલ્ટ શી ફર્મલી ડિસાઇડેડ ટુ બીકમ અ બોક્સર. અને એમણે નક્કી કર્યું કે મારું પણ આવું સ્વાગત થવું જોઈએ, મારી પણ આવી વિજય ગાથાઓ ગવાવી જોઈએ, મારા વખાણ થવા જ જોઈએ. નાની ઉંમર હતી, ટીનેજમાં બહુ આવી રીતના એમના વિચારો થયા કે મારે પણ આવી જ કંઈક સફળતા પ્રાપ્ત કરવી છે. એટલે આ રીતે ડિંકો સિંઘને જે રીતે ગોલ્ડ મેડલ મળ્યું અને એમની જે સ્વાગત થયું ભવ્ય રીતે, એ કદાચ એમની પાછળનો એક ઇન્સ્પિરેશનનો સ્ત્રોત કહી શકાય. તો ત્યારથી જ એમણે નક્કી કર્યું કે મારે પણ ડિંકો સિંહની જેમ બોક્સર બનવું છે. શી રસ્ડ એટ ધ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને આપણે સાઈના નામથી ઓળખીએ છીએ, SAI સાઈ, જેનું ફૂલ ફોર્મ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટર ઇન ઇમ્ફાલ ટુ મીટ નરજીત સિંહ હુ કોચ્ડ મેલ બોક્સર્સ. હવે આના પરિણામ રૂપે એ સાઈ સેન્ટરમાં ગયા. સાઈ જે ઇમ્ફાલમાં આવેલું છે, મણિપુરની રાજધાની ઇમ્ફાલ, કેપિટલ, જેમાં નરજીત સિંહ હતા જે મેલ પુરુષ બોક્સરને કોચિંગ આપતા હતા. એટલે ત્યાં એમને મળવા ગયા. ઇનિશિયલી હી ડિનાઇડ ટુ ટ્રેન મેરી બિકોઝ ઓફ હર શોર્ટ એન્ડ ફ્રેગાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. શરૂઆતમાં તો એ નરજીત સિંહ કે જે પુરુષ બોક્સરને કોચિંગ આપતા હતા, એ નરજીત સિંહે મેરી કોમને જોઈને જ ના પાડી દીધી. કેમ? કારણ કે હર શોર્ટ એન્ડ ફ્રેગાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર. મણિપુરના લોકો હાઇટમાં થોડા ઓછા હોય અને આ લેડી હતા,
તેની હાઇટ થોડી ઓછી હતી ને ફ્રેગાઇલ એટલે ખૂબ નાજુક. એક સ્ત્રીનું જે ફિઝિકલ સ્ટ્રક્ચર હોય છે એ નાજુક હોય છે, ડેલિકેટ. તો આવું સ્ટ્રક્ચર જોઈને પહેલી વારમાં તો નરજીત સિંહે ના પાડી કે હું તને કોચિંગ આપીશ નહીં. વેન હી કેમ આઉટ ઓફ ધ સેન્ટર એટ લેટ ઇવનિંગ. હવે જ્યારે મેરી કોમ ત્યાં મળવા ગયા ત્યારે તો નરજીત સિંહે ના પાડી દીધી. ત્યારે મેરી કોમે શું કર્યું હતું, એ સેન્ટરની બહાર આખો દિવસ બેસી રહ્યા. સવારે મળવા ગયા હતા, સાંજ સુધી બહાર બેસી રહ્યા, રડે રાખ્યું. તો હવે જ્યારે વેન હી કેમ આઉટ, કોણ, નરજીત સિંહ. નરજીત સિંહે એને સ્ટાર્ટિંગમાં તો ના પાડી દીધી હતી. હવે આખી જે પ્રોસેસ હોય એમની કામ કરવાની એ પતાવીને સાંજે સેન્ટરની બહાર નીકળ્યા. ત્યારે મેરી વોઝ સ્ટીલ સ્ટેન્ડિંગ ધેર વીપિંગ. ત્યારે મેરી હજુ ત્યાં જ ઊભી હતી અને વીપિંગ, રડતા હતા. એટલે મેરી કોમને એકવાર ના પાડવામાં આવી નહીં, ચાલ્યા ગયા નહીં, પરંતુ આખો દિવસ ત્યાં બેસી રહ્યા, રડતા હતા. આ બધું નરજીત સિંહે સાંજે જોયું. This type of eagerness and dedication of Mary towards the game changed Narjit Singh's mind. Eagerness એટલે આવી આતુરતા અને ડેડિકેશન એટલે સમર્પણ. આવી આતુરતા અને આવું સમર્પણ એમને ગેમ પ્રત્યે જોયું. કોનામાં? મેરીમાં. એટલે નરજીત સિંહે જોયું કે આ છોકરીમાં તો બોક્સર બનવા પ્રત્યે કેટલી આતુરતા છે, કેટલું સમર્પણ છે, કે જે સવારથી લઈને સાંજ સુધી બેસી રહી છે, રડે રાખે છે અને એને કોઈ પણ સંજોગોમાં મારું કોચિંગ લેવું જ છે. આ બધું નરજીત સિંહે માર્ક કર્યું અને ચેન્જડ હિઝ માઇન્ડ એટલે કે ડિસિઝન બદલી નાખ્યું. કેવું બદલી નાખ્યું કે શરૂઆતમાં એમણે જે કોચિંગ કરવાની ના પાડી હતી, હવે એમણે હા પાડી કે હા, હું હવે મેરી કોમને ટ્રેનિંગ આપીશ. હી એગ્રીડ ટુ ટ્રેન હર. તે એને ટ્રેન કરવા માટે સહમત થયા. Then she never looked back and toiled hard to achieve various national and international awards. એમને ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું મેરી કોમે. જુઓ ક્યાં શરૂ કર્યું છે, એવા કોચ સાથે કે જે કોચ અત્યાર સુધી પુરુષોને જ બોક્સર બનાવતા હતા, સ્ત્રીઓનું તો કોઈ સ્થાન જ ન હતું. તેમ છતાં પણ મેરી કોમે નક્કી કર્યું કે આ ફિલ્ડમાં ભલે સ્ત્રીઓ નથી પણ હું તો બોક્સર બનીને રહીશ. અને મેલ કોચ સાથે, મતલબ મેલ બોક્સરને જે કોચિંગ આપતા હતા એવા કોચ સાથે એમણે ભણવાનું, ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. એટલે હવે એમને તક મળી છે તો એ તક ગુમાવવા માગતા ન હતા. એટલે ત્યારથી લઈને પછી એમણે પાછળ વળીને જોયું નહીં. મતલબ સતત એમનો બોક્સિંગ પ્રત્યેનો સંઘર્ષ ચાલુ જ રહ્યો. ટોઇલ્ડ હાર્ડ. ટોઇલ એટલે મજૂરી, મહેનત. જે હાર્ડ વર્કિંગ આપણે કહીએ છીએ એક પ્રકારની મજૂરી જ કહેવાય. એમણે અતિશય વધારે મહેનત કરી રાખી. ટુ એચીવ વેરિયસ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ. અને એના પરિણામ રૂપે એમને ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા. એટલે એક વખત નરજીત સિંહે એમને હા પાડી ટ્રેનિંગ આપવાની, ત્યારથી લઈને એમને એટલી સખત મહેનત કરી કે રાષ્ટ્રીય કક્ષાએ ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત થયા, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એમને ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત થયા. Her career as a boxer started in the year 2000 with a victory in the Manipur State Women's Boxing Championship. એમનું કરિયર ક્યારથી શરૂ થયું? જુઓ, 1983માં એમનો જન્મ થયો. 1998માં એમને ડિંકોસીનું આવું સ્વાગત જોયું. 98માં એમણે નક્કી કર્યું કે મારે હવે બોક્સર જ બનવું છે. અને વર્ષ 2000થી જ એમનું કરિયર શરૂ થઈ ગયું હતું. કેવી રીતે? વિજયવાળું કરિયર, એટલે કે જીત મેળવવાની ક્યાંથી શરૂ કરી દીધી? તો એમણે માત્ર 2 વર્ષની ટ્રેનિંગ લીધી નરજીત સિંહ સાથે, અને એમાં એમણે એટલું બધું મહેનત કરીને જે પ્રાપ્ત કર્યું, જેના લીધે રાજ્ય કક્ષાથી એમને જીતવાની શરૂઆત કરી દીધી. વિક્ટરી એટલે જીત. તો મણિપુર સ્ટેટ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ, ત્યારથી એમની વિજય ગાથા શરૂ થઈ. મણિપુર રાજ્યમાં સ્ત્રીઓની બોક્સિંગની ચેમ્પિયનશિપ હતી, જેમાં જીતી ચૂક્યા હતા. 2000ની વર્ષથી એમની વિજય ગાથા શરૂ થઈ ચૂકી હતી. Till then, she never informed her parents about her training as a boxer. આ એક આપણને નવાઈ લાગે એવી વાત હતી કે 2000ની સાલમાં જ્યારે એ રાજ્ય કક્ષાએ સ્ત્રીઓનું બોક્સિંગ જે હતું એમાં ચેમ્પિયન બન્યા હતા, ત્યાં સુધી એમના પેરેન્ટ્સને એમના વિશે ખબર ન હતી
કે મારી દીકરી બોક્સર બની રહી છે, એ ટ્રેનિંગ લઈ રહી છે. કારણ કે પુરુષ પ્રધાન સમાજ છે, સ્ત્રીઓને કોઈ વધારે ભણાવે નહીં, વધારે આગળ વધવા દે નહીં, એવા કન્ડિશનમાંથી આવતા હતા. એટલે એમણે હજુ ઘરમાં કોઈને કહ્યું જ ન હતું કે તે આવી રીતે બોક્સર બની રહ્યા છે. પરંતુ આ રાજ્ય કક્ષાએ જ્યારે ચેમ્પિયન બન્યા ત્યારે તો બધાને આપોઆપ ખ્યાલ આવી જ ગયો. હર ફાધર સો હર ફોટોગ્રાફ ઇન ધ લોકલ ન્યૂઝપેપર. એમના પપ્પાએ લોકલ ન્યૂઝપેપરમાં મેરી કોમનો ફોટો જોયો કે રાજ્ય કક્ષાએ મારી દીકરી જીતી ગઈ છે. વેન શી વોન ધ સ્ટેટ ચેમ્પિયનશિપ હી સિરિયસલી સ્કોલ્ડેડ હર. પપ્પાએ શું કર્યું? વખાણ નહીં કર્યા, પરંતુ એમને વઢ્યા, અતિશય વઢ્યા. એન્ડ ઇન્સ્ટ્રક્ટેડ હર ટુ ડિસકન્ટિન્યુ હર બોક્સિંગ. અને એમને કડક સૂચના આપી દીધી કે હવે તારે બોક્સિંગ છોડી દેવાનું છે. કેમ? કારણ કે આ સ્ત્રીઓનું કામ નથી. એ રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બન્યા છે, તેમ છતાં તેમના પિતાએ એમને એવું કહ્યું કે તારે બોક્સિંગ છોડી દેવું પડશે. because he believed that it would be difficult for him to find a match for her. પપ્પાએ શું વિચારતા હતા કે જો દીકરી બોક્સર બને તો એના સાથે લગ્ન કોણ કરશે, આવું એના પિતાજી વિચારતા હતા. એટલે કડક સ્વભાવના હતા અને સૂચના આપી કે તારે બોક્સિંગ છોડી દેવું પડશે, કારણ કે તું બોક્સર રહીશ તો તારી જોડે લગ્ન કયો પુરુષ કરશે. With great difficulty she managed to convince her father to continue her game. એટલે અતિશય ડિફિકલ્ટી બાદ મેરી કોમે જેમ તેમ કરીને તેના પિતાજીને કન્વિન્સ કર્યા, મનાવ્યા. શાના માટે? ટુ કન્ટિન્યુ હર ગેમ. અંતે એના પિતા માની ગયા અને કન્ટિન્યુ કરવાની રજા આપી. શી એક્સપ્લેન્ડ ધ ડિફરન્સ બિટવીન એમેચ્યોર એન્ડ પ્રોફેશનલ બોક્સિંગ. તેણે સમજાવ્યો તફાવત શાનો? એમેચ્યોર અને પ્રોફેશનલ બોક્સિંગ. પ્રોફેશનલ બોક્સિંગ એટલે પ્રોફેશનલી વ્યવસાય થઈ ગયો, જે પૈસા માટે રમાતું હોય એવું બોક્સિંગ. અને એમેચ્યોર એટલે જે ખેલાડી પૈસા માટે ના રમે પરંતુ દેશ માટે રમતો હોય. આ બે પ્રકારના આપણે રમતો થાય છે. પ્રોફેશનલ લેવલે રમાતું હોય અને ખરેખર દેશ માટે રમાતું હોય. આ બે, જેમાં ખેલાડીને પૈસા ના પણ મળે. જે ખેલાડી પૈસા માટે ના રમે એને એમેચ્યોર કહેવાય, અને પૈસા માટે જ રમવાનું એ પ્રોફેશનલ બોક્સિંગ. તો એણે એના પિતાજીને બધું સમજાવ્યું, આ બંનેનો તફાવત સમજાવ્યો. શી ટોલ્ડ હિમ અબાઉટ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇન એમેચ્યોર બોક્સિંગ. તેણે તેના પપ્પાને બધું સમજાવ્યું કે એમેચ્યોર બોક્સિંગમાં કેવા નીતિ નિયમો હોય છે. એન્ડ ઇફ ધેર ઇઝ એન ઇન્જરી ધ રેફરીઝ સ્ટોપ્સ ધ પ્લે. અને જો એમાં ક્યાંક ઘાવ થાય છે, રમતા રમતા વાગે છે, તો પછી રેફરી એને રમવાનું બંધ કરાવી દે. એટલે આવા બધા નિયમો પહેલાં તો સમજાવે એના પપ્પાને કે બોક્સિંગ એટલે ખાલી મારામારી નહીં, એમાં પણ સેફ રીતે રમવાનું હોય છે. બાય ધેન હર ફેમિલી ગેવ હર ફૂલ સપોર્ટ ટુ ગો અહેડ ઇન ધ કરિયર. અને આવી બધી જ માહિતી પૂરી પાડ્યા પછી એને એના ફેમિલીનો ફૂલ સપોર્ટ મળ્યો. એટલે ત્યારબાદ નહીં, મતલબ કે મેરી કોમે જ્યાં સુધી પોતાની જાતને પ્રૂવ ના કરી રાજ્ય કક્ષા સુધી, ત્યાં સુધી એને એના ફેમિલીનો તો સપોર્ટ જ ન હતો. એ તો એની ફેમિલીને જાણ બહાર આ બધું કરી રહી હતી. અને જ્યારે જાણ થઈ ત્યારે એના પપ્પા એને ચોખ્ખી ના પાડી દીધી. પરંતુ જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે આપણે બીજાને મનાવી શકીએ છીએ. એ જ નિયમ મુજબ એ પણ સાચી હતી, સાચા માર્ગે હતી, તેથી તેને તેના ફેમિલીને કન્વિન્સ કરી શકી. ત્યાર પછીથી એને એના ફેમિલીનો ફૂલ સપોર્ટ મળવા લાગ્યો. હવે બીઇંગ અ વુમન શી હેડ ટુ સ્ટ્રગલ અ લોટ. એક સ્ત્રી તરીકે તેણે ખૂબ જ સ્ટ્રગલ કરવું પડ્યું હતું, સંઘર્ષ કરવો પડ્યો હતો. ફોર હર ઇટ વોઝ અ કોન્સ્ટન્ટ બેટલ ટુ ઓવરકમ પ્રિજ્યુડાઇસ એન્ડ ચેલેન્જીસ આઉટસાઇડ ધ રિંગ એઝ મચ એઝ ઇનસાઇડ ઇટ અગેન્સ્ટ હર ઓપોનન્ટ્સ. પ્રેજ્યુડાઇઝ એટલે પૂર્વગ્રહ અથવા તો પક્ષપાત. હવે એક સ્ત્રી તરીકે બધાને પ્રોબ્લેમ થતા જ હોય છે, અને મેરી કોમને કંઈક વધારે પ્રોબ્લેમ હતા.
એ કોન્સ્ટન્ટ બેટલ એટલે યુદ્ધ. એણે સતત એક યુદ્ધ રમવું પડતું હતું. આમ તો બોક્સિંગ એ યુદ્ધ જેવું જ હતું કે સામેવાળાને હરાવવાનો છે, પણ એ તો એના ગેમ માટેનું યુદ્ધ. જ્યારે આને તો પોતાની લાઈફમાં પણ સતત યુદ્ધ ચાલતું હોય એવી એની લાઈફ હતી. કેવી રીતે? ટુ ઓવરકમ એટલે એમાંથી બહાર આવવું. પ્રેજ્યુડાઇઝ એન્ડ ચેલેન્જીસ આઉટસાઇડ ધ રિંગ એઝ મચ એઝ ઇનસાઇડ. એક રિંગ કોને કહેવાય? જે જગ્યાએ બોક્સિંગ કરવાનો એરિયા હોય છે એને બોક્સિંગ રિંગ કહેવાય છે. તો રિંગની અંદર તો એણે યુદ્ધ લડવાનું જ છે, પણ રિંગની બહાર એટલે કે સમાજમાં, સામાન્ય સોસાયટીમાં પણ એને સતત પૂર્વગ્રહ નડતા હતા. કોના? લોકોના. લોકો શું વિચારશે? લોકો જે એના વિશે વાતો કરી રહ્યા હતા કે એક સ્ત્રી તરીકે બોક્સિંગ ન હોય ક્યારે, સ્ત્રી પછી કોની સાથે લગ્ન કરશે, આવું બધું. કારણ કે અત્યાર સુધી કોઈ સ્ત્રી બોક્સર આવી ઝળહળ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યું ન હતું. એટલે આ બધું એના માટે પહેલી વાર હતું. અને એ જે સમાજમાંથી આવતી હતી એ વેલ ડેવલપ્ડ સમાજ ન હતો. આથી એણે રિંગની અંદર તો બેટલ લડવું પડતું હતું, જ્યારે રિંગની બહાર પણ એને પડકારોનો સામનો કરવો પડતો હતો, લોકોના પૂર્વગ્રહ, પક્ષપાતનો પણ સામનો કરવો પડતો હતો. She openly accepted that when she started, she had no encouragement and no support. ઓપનલી એટલે ખુલ્લેઆમ બધાની સામે એણે સ્વીકાર્યું છે કે જ્યારે એણે શરૂ કર્યું હતું આ બોક્સિંગ રમવાનું, ત્યારે એને કોઈ જ પ્રોત્સાહન ન હતું, કોઈનો પણ સપોર્ટ ન હતો. ઇટ વોઝ વેરી હાર્ડ બિકોઝ શી કેમ ફ્રોમ અ પુઅર ફેમિલી. એ ખૂબ જ અઘરું હતું કારણ કે તે ગરીબ પરિવારમાંથી આવતી હતી. એન્ડ શી હેડ ટુ ફેસ હાર્ડશીપ ફોર ધ ફર્સ્ટ 4 to 5 years. અને એને જ્યારે શરૂઆત કર્યું ત્યારથી 4 થી 5 વર્ષ સુધી એને સંઘર્ષમાં સમય વિતાવ્યો હતો. બોક્સર બનવાનું એને સપનું સેવ્યું ત્યારથી લઈને લગભગ 5 વર્ષ સુધી એને અતિશય સંઘર્ષ કર્યો હતો, કારણ કે તેનું ફેમિલી તો ગરીબ જ હતું. પ્લસ મેલ ડોમિનન્ટ ફેમિલી, મેલ ડોમિનન્ટ સમાજ હતો, પુરુષ પ્રધાન સમાજ, એટલે આગળ દીકરીઓને વધવા દેવાય નહીં, એવી બધી માનસિકતાવાળો સમાજ, જેમાં એણે ઘણી બધી ચેલેન્જનો સામનો કરવો પડતો હતો. She recalled those days when she never had money to buy a proper kit or good shoes, and she used to travel long distances by bus or train. એને એ દિવસો યાદ આવે છે કે એટલી ગરીબ હતી કે આના માટે એ પ્રોપર શૂઝ નહોતી ખરીદી શકતી કે પ્રોપર કિટ લેવાના પણ પૈસા ન હતા. અને એણે દૂર દૂર જ્યારે રમવા માટે જવાનું હતું ત્યારે બસમાં કાં તો ટ્રેનમાં કેવી રીતે ટ્રાવેલ કરતી હતી, આ બધા એને ગરીબીવાળા દિવસો યાદ આવતા હતા. રિકોલ એટલે યાદ કરવું. તો આમ કોઈ પણ સફળ વ્યક્તિ હોય એ પહેલેથી જ કંઈ સફળ હોતો નથી. મોસ્ટલી તમે આવા કોઈ પણ સફળ વ્યક્તિઓના વિશે વાંચશો અથવા જાણશો તો તમને ખ્યાલ આવશે કે એની લાઈફનો જે સ્ટાર્ટિંગ પિરિયડ હોય ત્યારે તો કોઈનો સપોર્ટ હોતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ પરિચિત બની જાય ને આખી દુનિયામાં ત્યારે બધા એને સપોર્ટ કરે છે. એ સિવાય તો એ વ્યક્તિએ જાતે જ એનું યુદ્ધ લડવાનું હોય છે. તો આમ આ સ્ત્રી થઈને આટલું બધું એણે સંઘર્ષ કર્યું હતું. એની સંઘર્ષ ગાથા આપણે કદાચ તમે એનો મૂવી જોશો મેરી કોમ તો તમને વધારે આઈડિયા આવશે. પ્લસ એમણે એમની આત્મકથા લખી છે અનબ્રેકેબલ, એ નામથી એમની પોતાની ઓટોબાયોગ્રાફી છે, એ વાંચીશું તો આપણને વધુ આઈડિયા આવે. તો આજે આ વિડીયોમાં મેરી કોમ વિશે આપણે આટલું જ જોઈએ છે. હજુ એમના વિશે આપણને મજા આવે એવી બાબતો છે જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.